નમસ્કાર વહાલા મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 8 સત્ર છે 2 અને પ્રકરણ છે 12 અવયવીકરણ. પ્રશ્ન નંબર 2 જોઈશું. કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો પહેલો નંબર છે 4x² - 2x બરાબર ખાલી જગ્યા. મિત્રો આપણે આમાં કોમન અવયવ કાઢીએ તો 4x² - 2x. તો અહીંયા પણ 2 છે, અહીંયા પણ 2 દૂ 4 એટલે કે 2 તો બહાર નીકળે છે. પછી એક્સની 1 ઘાત છે, અહીંયા 2 ઘાત છે એટલે કે 1 ઘાત બહાર નીકળે છે. હવે આપણે ગુણીએ તો 2 × 2 = 4 એટલે કે 2 દૂ 4. એક્સને આપણે એક સાથે ગુણીએ એટલે એક્સની 2 ઘાત થઈ જશે, માઇનસ 2x તો બહાર નીકળી જાય, લઈને આગળ જગ્યાએ આપણે શું મૂકીશું 1 એટલે કે અહીંયા શું આવશે 2x એટલે કે પહેલાનો જવાબ આવશે 2x. બીજા નંબરનો દાખલો જોઈએ તો 8x³ + 4x² બરાબર 4x² અને કૌંસમાં શું આવશે તે આપણે શોધવાનું છે. તો 8x³ + 4x² બરાબર અહીંયા 4 દુ 8 એટલે 4 બહાર નીકળે છે. અહીંયા x ની 2 ઘાત છે, અહીંયા x3 ઘાત છે એટલે કે x ની 2 ઘાત બહાર નીકળે છે. 4 દુ 8 x3 ઘાત છે, 2 ઘાત બહાર નીકળી, x ઘાત 1 ઘાત અંદર આવશે પ્લસ 4x ની 2 ઘાત 4x ની 2 ઘાત બધું બહાર નીકળી ગયેલી, અંદર શું આવશે 1. તો અહીંયા જવાબ આવશે 2x + 1. ત્રીજા નંબરનો દાખલો જોઈએ તો 6x² - y3 વત્તા 9x3 y2. તો અહીંયા 3 દુ 6 અને 3 તારી 9 એટલે 3 નીકળે છે. અહીંયા x ની 2 ઘાત છે, 3 ઘાત છે એટલે 2 ઘાત બહાર નીકળે છે. અહીંયા y ની 2 ઘાત છે, અહીંયા y ની 3 ઘાત છે એટલે કે y ની 2 ઘાત બહાર નીકળે છે. તો 3 દુ 6 x ની 2 ઘાત તો બહાર નીકળી ગઈ, y ની 3 ઘાત હતી, y ની 2 ઘાત બહાર નીકળી, y ની 1 ઘાત અંદર આવશે. હવે 3 તારી 9 x ની 2 ઘાત બહાર નીકળી ગઈ એટલે 3 માંથી 2 નીકળી જાય એટલે x ની 1 ઘાત અંદર આવશે. y ની 2 ઘાત તો બહાર નીકળી ગયું એટલે અહીંયા જવાબ આવશે 3x ની 2 ઘાત y ની 2 ઘાત અને કૌંસમાં આવશે 2y + 3x એટલે 3x ની 2 ઘાત y ની 2 ઘાત 3x ની 2 ઘાત y ની 2 ઘાત. હવે આપણે જોઈએ દાખલા નંબર 4 તો ab + 3a + 2b + 6 બરાબર ખાલી જગ્યા બીજા કૌંસમાં આપેલું છે b + 3 એટલે કે મિત્રો અહીંયા આપણે કોમન અવયવ કાઢીએ તો ab + 3a + 2b + 6 તો બે ના આપણે જૂથ બનાવીએ છીએ. અહીંયા તો અહીંયા a છે, અહીંયા પણ a છે એટલે એ બહાર નીકળે છે. અહીંયા b છે, અહીંયા b નથી, એની બહાર કાઢે એટલે b અંદર આવશે પ્લસ 3 અંદર આવશે, એ તો બહાર નીકળી ગયો, પ્લસ 2 અહીંયા b અંદર આવશે પ્લસ 2 તારી 6 એટલે આ બંને કૌંસ કેવા છે એક જ જેવા છે એટલે એક જ વખત લખીશું b + 3 અને બીજો કૌંસ આવશે a + 2 એટલે કે આપણો જવાબ આવશે b + 3 તો છે જોડકું આપણી પાસે, તો બીજું જોડકું કયું આવશે a + 2 તો અહીંયા જવાબ આવશે a + 2. તેવી જ રીતે બીજા નંબરનો દાખલો જોઈએ તો xy + 2x - y - 2 બરાબર xy + 2x - y - 2. તો મિત્રો અહીંયા પણ આપણે બેના જૂથ બનાવી દઈએ તો આમાં પણ x છે, આમાં પણ x એટલે x બહાર નીકળે છે, અંદર આવશે y + 2 અને x તો બહાર નીકળી ગયો. અહીંયા આપણે માઇનસ પછી 1 બહાર કાઢીએ તો y, હવે અહીંયા માઇનસ રાખવાનું, અહીંયા માઇનસ મૂકીએ તો શું થઈ જાય, માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ થઈ જાય, પણ ખરેખર અહીંયા શું રાખવાનું છે, આપણે માઇનસ રાખવાનું છે એટલે અહીંયા પ્લસ મૂકીશું એટલે કે માઇનસ ગુણ્યા પ્લસ એટલે માઇનસ 2 × 2 એટલે કે 2 જોડકા એક જેવા હશે, y + 2 એટલે y + 2 આપણે એક વખત લખીશું. પછી બી જોડકું બનશે અહીંયા x - 1
એટલે કે y+2 અને x-1 એટલે કે જવાબ આવશે x-1. તેવી જ રીતે આપણે આગળ જોઈએ તો x² -4x + 4. તો આના મિત્રો હવે પડી એટલે કે 4 એકા 4, 2 દુ 4, 2 ને 2 4, -2 અને -2 કેટલા થશે -4. તો x² -2x + 4. તો આ બે જૂથ છે, આ બંને જૂથ છે, તો આમાંથી x આપણે બહાર કાઢીશું તો x - 2 -2 x - 2 માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ. હવે x - 2 અને x - 2 એટલે કે x - 2 એક વખત લખાય છે, બીજા વખત પણ x - 2 છે એટલે કે x - 2 ની 2 ઘાત. એટલે અહીંયા જવાબ આવશે x - 2 ની કૌંસ બહાર 2 ઘાત. હવે આપણે આગળ જોઈશું x² - 6x + 9. x² + 6x + 9. તો અગાઉ જે રીતે અવયવ પાડે એ રીતે આપણે અવયવ પાડીએ તો 9 એકા 9. પ્રથમ પદ અને છેલ્લા પદનો આપણે ગુણાકાર કરીએ તો 9 એકા કેટલા થશે 9. હવે આપણે અહીંયા વચ્ચે 6 લાવવાના છે તો 3 તરી 9 થશે, 3 તરી 9 અને 3 + 3 કેટલા થશે 6. એટલે વચ્ચેના પદમાં એટલે કે સરવાળામાં કેટલા લાવવાના છે આપણે 6 લાવવાના છે અને ગુણાકાર કેટલો લાવવાનો છે 9. એટલે ગુણાકાર 9 લાવવા માટે 3 તરી 9 અને 3 + 3 કરીશું એટલે વચ્ચેનો જવાબ આવશે 6. તો હવે આપણે લખીએ તો x² - 3x + 3x + 9. હવે આપણે 2 2ને જૂથ બનાવીને કોમન કાઢીએ તો x તો અંદર આવશે x + 3 વત્તા અહીંયા 3 બહાર નીકળશે તો x + 3 એટલે કે 3x 3 તરી 9 x + 3 x + 3 એટલે x + 3 એક વખત લખાય છે. પછી બીજું પણ જોડકું x + 3 છે તો x + 3 x + 3 બે વખત છે એટલે કે x + 3 ની 2 ઘાત. એટલે આવશે x + 3 ની કૌંસ બહાર 2 ઘાત. હવે 8મા નંબરમાં જોઈએ તો x² - 10x + 24, 2 ઘાત + 10x + 24, 24 એકા 24, 6 ચોક 24. આનો 6 અને 4 કેટલા થશે 10. 6x + 4x + 24. તો અહીંયા મિત્રો આના અવયવ છે x + 6 અને x + 4. તો x + 4 તો લખેલા છે તો આપણે લખવાનું રહેશે x + 6. હવે આપણે આગળ જોઈશું દાખલા નંબર 9. તો x² - 12x + 20. તો 20 એકા 20 અને આપણે લાવવાના છે 12. તો 4 × 25 4 નો 5 9 થશે, નહીં આવે 6 દુ 12, 10 દુ 20 તો 10 દુ 20 અને 10 ને 2 કેટલા થશે 12. તો એ x² - 10x - 2x + 20. હવે આપણે કોમન કાઢીએ તો x બહાર નીકળશે તો x - 10 અંદર આવશે, -2 બહાર નીકળશે તો x - 10 અંદર આવશે, માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ. x - 10 x - 10 એટલે x - 10 અને બીજું પદ આવશે x - 2 એટલે x - 10 વાળું પદ તો છે જ. તો અહીંયા કયું બીજું પદ આવશે x - 2. અહીંયા જવાબ આવશે x - 2. હવે એ રીતે આપણે 10 નંબરનો દાખલો ગણીએ તો x² - -x - 20 એટલે 20 એકા 20, 5 ચોક 20
અને 5માંથી 4 જશે એટલે વચ્ચે 1, તો એક્સની 2 ઘાત માઇનસ 5x વત્તા 4x માઇનસ 20. અહીંયા મિત્રો 5xમાંથી આપણે 4x કાઢી નાખીએ કે એક અક્ષ વચ્ચે. હવે આપણે કોમન અવયવ કાઢીએ તો x કોમન નીકળશે, આમાં 4 કોમન બહાર નીકળશે એટલે કે x માઇનસ 5 અને x વત્તા 4. તો x વત્તા 4 લખેલું છે આપણે x માઇનસ 5. તો હવે આપણે જોઈશું 11મા નંબરનો દાખલો. તો એક્સની 2 ઘાત વત્તા x માઇનસ 42. તો 42 એકા 42 અને 7 છક 42 અને 7માંથી 6 કાઢીશું એટલે વચ્ચે 1. તો એક્સની 2 ઘાત વત્તા 7x માઇનસ 6x માઇનસ 42. 7 છક 42 અને 7માંથી 6 કાઢેલ 1 વચ્ચે. અહીંયા આપણે કોમન કાઢીએ x, તો x વત્તા 7 માઇનસ 6 સીધું 42 માઇનસ ગુણ્યા પ્લસ એટલે માઇનસ x વત્તા 7 એટલે x વત્તા 7 અને બીજા કૌંસમાં આવશે x માઇનસ 6 એટલે અહીંયા x વત્તા 7 આપણને જવાબ મળશે. હવે જોઈએ આપણે દાખલા નંબર 12. તો 4xની 2 ઘાત માઇનસ 9y ની 2 ઘાત. તો મિત્રો અહીંયા 4 એટલે 2 દુ 4, 2xની 2 ઘાત માઇનસ 9 એટલે 3 તરી 9, 3y કૌંસ બાદ 2 ઘાત એટલે 2x માઇનસ 3y અને 2x પ્લસ 3y. તો અહીંયા જવાબ આવશે 2x પ્લસ 3y. હવે આપણે જોઈએ 13 નંબર. 4a ની 2 ઘાત b ની 2 ઘાત માઇનસ 1. 4 એટલે 2 દુ 4 એ બી ની કૌંસ બાર 2 ઘાત માઇનસ 1 ની કૌંસ બાર 2 ઘાત એટલે 2ab માઇનસ 1 અને 2ab પ્લસ 1 એટલે 2ab માઇનસ 1 અને 2ab પ્લસ 1. હવે આપણે જોઈશું દાખલા નંબર 14. 3 ની 2 ઘાત માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર ભાગ્યા a માઇનસ b. તો મિત્રો જે હવે છે a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર, તો a માઇનસ b સ્ક્વેરના અવયવ છે. કેવી રીતે આપણે જોઈએ, a માઇનસ b સ્ક્વેર એટલે કે a માઇનસ b અને a માઇનસ b. તો આપણે a ને a માઇનસ b સાથે ગુણીએ, તેવી જ રીતે માઇનસ b ને a માઇનસ b સાથે ગુણીએ તો a સ્ક્વેર માઇનસ ab પ્લસ b સ્ક્વેર. માઇનસ ab ને માઇનસ ab એટલે માઇનસ 2ab થશે પ્લસ b સ્ક્વેર. એટલે કે પહેલું પદ અને છેલ્લું પદ અહીંયા માઇનસ છે એટલે આ રીતે લખાશે. પહેલું પદ છે a, પછી આ માઇનસનું નિશાન આવશે, છેલ્લું પદ છે b એટલે b. અહીંયા બંને શું છે, પૂર્ણ વર્ગ છે, એટલે કે a માઇનસ b ની કૌંસ બાર શું આવશે 2 ઘાત ભાગ્યા a માઇનસ b. હવે અહીંયા a માઇનસ b નીકળી જશે તો પણ ઉપર શું વધશે, a માઇનસ b વધશે એટલે કે અહીંયા જવાબ આવશે a માઇનસ b. તેવી રીતે જોઈએ હવે આપણે 15 નંબર. તો એક્સની 2 ઘાત માઇનસ 2x માઇનસ 24 ભાગ્યા x માઇનસ 6. હવે આના અવયવ પાડીએ આપણે તો એક્સની 2 ઘાત માઇનસ 2x માઇનસ 24, 6 ચોક 24, 6માંથી 4 જશે એટલે 2 વચ્ચે
તો એક્સની 2 ઘાત -6x વત્તા 4x -24, એટલે કે 6માંથી 4 નીકળી જશે એટલે 2 વધશે, તો એક્સ કોમન નીકળે તો x -6 વત્તા 4 x -6, તો x -6 અને x વત્તા 4, તો x -6 છે તો x વત્તા 4 આવશે। હવે આપણે દાખલા નંબર જોઈએ 16, તો 25x ની 2 ઘાત -16y ની 2 ઘાત ભાગ્યા 5x -4y, તો મિત્રો આને આ રીતે લખી શકાય 5x -4y ની કૌંસ પર 2 ઘાત ભાગ્યા 5x -4y, એટલે ઉપર વધશે 5x -4y, નહીં સોરી અહીંયા એક માઇનસમાં આવશે ને એક શું આવશે પ્લસમાં આવશે, એટલે આ રીતે આવશે 5x -4y અને 5x + 4y ભાગ્યા 5x -4y, એટલે 5x + y વાળું 4y વાળું જવાબ આવશે, 5x + 4y। તો આ તો 1 થી 16 નંબરની ખાલી જગ્યાનું સોલ્યુશન। હવે પછી આપણે જોઈશું દાખલા નંબર 3નું સોલ્યુશન।